સુરત રેલવે પોલીસ સ્ટેશનના પ્રોહિબિશન ક્વોલિટી કેસમાં છેલ્લા 2 મહિનાથી નાસ્તા ફરતા રેઢા આરોપી ઋત્વિક ઉર્ફે કિકીને ડિંડોલી પોલીસની સર્વેલન્સ ટીમે ઝડપી પાડ્યો છે। સુરત શહેર પોલીસ કમિશનર અજયકુમાર તોમર તથા અધિક પોલીસ કમિશનર સેક્ટર 1 તેમજ ડીસીપી ઝોન 2 એ હાલમાં ક્રિસમસનો તહેવાર આવતો હોવાથી સુરત શહેર વિસ્તારમાં પ્રોહિબિશન ગુનામાં વોન્ટેડ આરોપીઓને પકડવા માટે આપેલ સૂચના અન્વયે ડિંડોલી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ. પઠાણના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પીએસઆઈ હરપાલસિંહ મસાણીએ સર્વેલન્સના પોલીસ માણસોને સાથે રાખી ડિંડોલી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ દિવ્યેશ હરીશભાઈ, હેડ કોન્સ્ટેબલ અરવિંદ વાસુદેવને ખાનગી રાહે ચોક્કસ બાતમી હકીકત મળી હતી કે આજથી 2 મહિના પહેલા ઉધના રેલવે ડીએસકે ડેપો પાસેથી પસાર થતી ચાલુ ટ્રેનમાંથી ₹27,160ની કિંમતના વિદેશી દારૂની બોટલ ભરેલ કોથળા ફેંકવાના ગુનામાં વોન્ટેડ ઋત્વિક ઉર્ફે કિકી નવાગામ ડિંડોલી બાબા મેમોરિયલ હોસ્પિટલ પાસે ઊભો છે। જેથી સર્વેલન્સના પોલીસ માણસોને સાથે રાખી બાતમી હકીકતવાળી જગ્યાએ જઈ કોર્ડન કરી વોન્ટેડ આરોપી ઋત્વિક ઉર્ફે કિકી નરેશભાઈ પટેલને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી આરોપીનો કબજો સુરત રેલવે પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે।